સુરતના ભેસ્તાન વિસ્તારમાં મોડી રાત્રે યુવાનની હત્યા ઘટના સામે આવી છે। ગોલ્ડન આવાસમાં શાબીર, ગુરવ, લંબુ સહિત 4 શખ્સોએ તલવાર અને ચપ્પુ વડે હુમલો કરી યુવાનની હત્યા કરી હોવાની માહિતી સામે આવી છે। મળતી માહિતી મુજબ આરોપીઓએ મૃતકના ભાઈના શાળાના 13 વર્ષીય દીકરાને અગાઉ માર માર્યો હતો। આ માર મારવાનું કારણ પૂછતા થયેલા વિવાદ બાદ યુવાન પર હુમલો કરી હત્યા કરવામાં આવી હોવાનો આક્ષેપ છે। ત્યારે ઘટનાની જાણ થતાં ભેસ્તાન પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને મોડી રાત્રે ચારેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા। હાલ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તમારું નામ? मोहम्मद रुस्तम सैयद साहब। શું ઘટના બની છે? मारो छोकरा राते 11:50 में आ लोग ने हमला करीने मारी नाखेलो साहब तलवार चाकू से। કોણે માર્યો છે? કઈ જગ્યાએ? पेले साबिर छे ने गुरव छे ने पेला 2 जण छे, लांबो छे, बधा 4 जणा छे ने 25 जणा तो ए मारवाला 4 जणा छे। શું કારણ? कई मारो दुश्मनी नहीं साहब। मारा भाई ने सालों ने छोकरो तो एने नानो छोकरो तो 12-13 वर्ष ने मार्यो मोहल्ला में एने समझावा गया भाई केम मार्यो એટલે માટે આ લોકો કસર કાઢ્યો છે સાહેબ રાતે। પરિવારમાં કોણ કોણ? કોને પરિવાર? મારો પરિવાર પરિવારમાં કોણ કોણ? અને પરિવાર તો ગામમાં છે સાહેબ। છોકરાને કોણ છે? લડકા 3 લડકા છે, લડકી છે સાહેબ। શું માંગ છે? માંગણી કદી કે મારો ઇન્સાફ જોઈએ સાહેબ।